નમસ્કાર મિત્રો ગુજરાતની રાજનીતિમાં લાગે છે એક નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે. એક બાદ એક કોંગ્રેસ ફરી માથું ઊંચું કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર સાંસદ બનીને આવ્યા. ભારતીય જનતા પાર્ટીમાં ભૂકંપ આવ્યો. ભારતીય જનતા પાર્ટીની સામે પહેલો ઘા રાજકોટ બંધ, બીજો ઘા પથ્થરમારાની ઘટના, રાહુલ ગાંધી હાજર થયા અને ત્રીજો ઘા ફરી એક વખત રાહુલ ગાંધી આવી શકે છે અને ન્યાય યાત્રા કોંગ્રેસ મોરબીથી ગાંધીનગર સુધી નીકાળશે. ગુજરાતના રાજકારણમાં શું ચાલી રહ્યું છે? શું પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના બદલાશે કે ફક્ત વાતો છે? મંત્રીમંડળમાં ખરેખર શું બદલાવ થવાનો છે કે ફક્ત વાતો છે? વાત તો એ પણ છે કે બનાસકાંઠા લોકસભામાં શું ચાલી રહ્યું છે. તમામ મુદ્દા પર વાત કરીશું. રાજકીય વિશ્લેષક જગદીશભાઈ આપણી સાથે જોડાણા છે. સાહેબ, આપનું સ્વાગત છે. નમસ્કાર. સાહેબ, સૌથી પહેલા તો એ વાત કરવી છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટીની સામે લડવા માટે કોંગ્રેસ એક બાદ એક પ્રહાર કરી રહી. પહેલા તમે જોશો રાજકોટ બંધના પડઘા, ત્યારબાદ પથ્થરમારાની ઘટના, રાહુલ ગાંધી હાજર થયા અને ફરી એક વખત ન્યાય યાત્રા ગુજરાતમાં નીકળશે. તમે એક રાજકીય વિશ્લેષક તરીકે શું જોઈ રહ્યા છો? શું કોંગ્રેસ આ પડકારથી ભારતીય જનતા પાર્ટીને ઢેર કરી શકે છે? જુઓ, સૌથી પહેલી વાત તો આપણે જે આંકલન કરીએ એ રાજ્ય સરકારે પણ ધ્યાને લેવું જોઈએ. પલટાતા જતા પ્રવાહનું અત્યારે આખું વાતાવરણ અનાયાસે કયો તો પણ અને કેટલીક વખત કયો તો સરકારની માનસિકતાને કારણે પણ વાતાવરણ આખું પલટાઈ રહ્યું છે. કેવું પલટાઈ રહ્યું છે કે જ્યારે તમે 400 કે પારની વાત કરતા હતા 240 અટકી જાઓ છો. અત્યારે હમણાં જે ગઈકાલે પેટા ચૂંટણી થઈ 13 બેઠકોની 7 રાજ્યોમાં, એમાં પણ તમે જુઓ 10 જેટલી બેઠકો જે છે એ ઇન્ડી એલાયન્સ જેને કહો છો એને મળે છે અને ભારતીય જનતા પાર્ટીએ કેવળ 2 થી સંતોષ માનવો પડે છે. મુકેશભાઈ અંબાણી એના પોતાના દીકરાના લગ્ન માટે એ સોનિયા ગાંધીને રાહુલ ગાંધીને નોતરું આપવા જાય છે. જ્યારે કે આની પહેલા જ 2 વર્ષ પહેલા લગ્ન હતા, એના બીજા એક દીકરાના મેરેજ હતા, તો ત્યારે તો એ નોતરું આપવા ગયા હોય એવું કે આપણે મીડિયામાં જોયું નથી, સાંભળ્યું નથી, કે તસવીરો આવી નથી, કશું જ નથી. આ વખતે મુકેશ અંબાણી અને નીતા અંબાણી બંને ત્યાં જાય છે રાહુલ ગાંધીના સત્તાવાર નિવાસ સ્થાને અને બાકાયદા નોતરું પાઠવે છે. હાલાકી એ નથી આવે એ જુદી વાત છે. પછી એના લગ્નમાં પણ, એટલે કે દીકરાના લગ્નમાં મમતા બેનર્જી, કમલનાથ, આ બધા લોકોનું પણ આવવું, એ નોતરા વગર તો આવે નહીં. તો એ પણ પલટાયેલા પ્રવાહની એક આપણને આછેરી ઝલક આપે છે. અને આ બધા એવડા મોટા ઉદ્યોગ ઘરાનાઓ છે, એને ખબર પડી જાય આપણા કરતા વધુ કે સંભવ છે કે કંઈક ઇધર ઉધર થાય તો આપણે દહીં દૂધમાં પગ રાખીએ તો સારી વાત છે. આપની જાણ ખાતર 232 બેઠક જે છે એ ઇન્ડી એલાયન્સ પાસે છે, 240 ભારતીય જનતા પાર્ટી અટકી ગઈ છે. હવે જે અપેક્ષિત જે 272 નો આંકડો જે છે એ પાર કરવો તો બેયની પાસે આમ તમે જુઓ તો 40-50 વસ્તુ લોકો ખૂટે છે સાંસદો. લાલુ યાદવે પણ કીધું છે કે ઓગસ્ટ તો મહિનો જ ઓગસ્ટ ક્રાંતિ તરીકે ઓળખાય છે. આપણને આઝાદી પણ ઓગસ્ટમાં મળી અને અહીંયા ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું અનામત આંદોલન, પાટીદાર અનામત આંદોલન, એ પણ ઓગસ્ટમાં થયેલું અને ઓગસ્ટ ક્રાંતિ શબ્દ અમસ્તો પણ પ્રચલિત છે. લાલુ યાદવે કીધું છે કે ઓગસ્ટ મહિનામાં કુછ ભી હો સકતા હૈ, એટલે કે મોદી સરકાર છે ગબડી પણ પડે અને અમારી ઇન્ડી એલાયન્સની સરકાર આવી જાય. આ થયા છે બધા બદલાતા પ્રવાહોની વાતો. અને એ જ અનુસંધાને કહીએ તો ગુજરાતમાં જેટલી પણ કરુણાંતિકાઓ બની છે એ બધી જ કરુણાંતિકાઓમાં રાજ્ય સરકારે જે કાંઈ કામગીરી કરી એનાથી નથી એના પીડિતોને સંતોષ, નથી ગુજરાતની જનતાને સંતોષ, કે નથી ગુજરાતની અદાલતોને સંતોષ. ઇવન તો ગુજરાત હાઈકોર્ટે પણ જ્યારે રાજકોટના ટીઆરપી કાંડ પછી જે એસઆઈટી સરકારે નિમિત્તી 21 દિવસ ફીફા ખાંડીને એસઆઈટીએ કાંઈ ન કર્યું
એટલે હાઈકોર્ટે કહેવું પડ્યું કે શટ ડાઉન ઇટ, આને બંધ કરો ઢીંડક, આનો કોઈ મતલબ નથી, અને બીજી સત્યશોધક સમિતિની રચના કરો તાત્કાલિક. અને પછી સરકારે કરવી પડી, પણ તેનો પણ હજી કાંઈ નિવેડો આવ્યો નથી ને એનાથી કોઈને સંતોષ છે નહીં. તો આ જે બધા વળતા પાણી છે ને એ અત્યારે દેખાઈ રહ્યા છે. અને એટલે આપે જેમ કીધું તેમ કે જો ભારતીય જનતા પાર્ટીએ પોતાની ખસકતી જતી વોટ બેંક અને એની સિમ્પથી ભરી રાજનીતિ, લોકોને ભારતીય જનતા પાર્ટીથી આમ ઉબકો આવી જાય ત્યાં સુધી જો આ એમનેમ શિથિલ રહેશે ભારતીય જનતા પાર્ટી, તો એને ગુજરાતમાં અને દેશની જેમ જ ઘણું ગુમાવવું પડશે, જ્યારે કે ગુજરાત એની લેબોરેટરી ગણાય છે તો પણ. એટલે અત્યારે એવી ગતિવિધિ ચાલે છે કે સંગઠનમાં ફેરફાર કરવો અને ગુજરાત સરકારમાં પણ ફેરફાર કરવો. હવે બંને આજકાલ બધું થઈ રહ્યું છે, પણ એ મોટા ભાગે ઓગસ્ટ પહેલા થવાની એમાં ગણતરી અત્યારે લાગે છે. અને હવે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એ સરકારની એન્ટી ઇન્કમ્બન્સી, આ કદાચિત દેશની કે દુનિયાની પહેલી એવી પાર્ટી હશે ભારતીય જનતા પાર્ટી કે જેણે 156 બેઠક હજી હમણાં જ જીતી છે. વરદી પહેલા 156 બેઠક તો જીતી, બીજા 6 ઉમેરાણા, 5 કોંગ્રેસ અને 1 અપક્ષ, એ બધું થઈને 161 બેઠકના રણીધણી જે સરકાર છે, જ્યાં વિપક્ષ નામે કાંઈ નથી એમ કહેતો, એટલે 13 જણા વધ્યા છે વિપક્ષમાં ધારાસભ્યો. તેમ છતાં એન્ટી ઇન્કમ્બન્સી એટલી હદે અત્યારે જનમાનસમાં પ્રવર્તી ચૂકી છે કે સરકારે એનું ઘર સમૂહસૂત્રું હલાવવા માટે થઈને પણ સરકાર અને સંગઠનમાં બદલાવ કરવો પડશે. હવે એમાં પહેલો વાત છે સંગઠનનો ને પછી આવે સરકારનો. પેલા સંગઠનની વાત કરીએ આપણે તો ભારતીય જનતા પાર્ટીમાંથી અત્યારે 4 પ્રકારની એની કમિટેડ વોટ બેંક જે કહેવાય એ અત્યારે યા તો નારાજ છે યા સારા વિકલ્પની શોધમાં છે. અને એ 4 પૈકી હું 1 બાય 1 ગણું. 1 નંબર પાટીદાર, બીજો આદિવાસી, ત્રીજો દલિત અને ચોથો ક્ષત્રિય. પાટીદારોને એમ લાગે છે કે આપણી રાજનીતિમાં જે આપણું અસ્તિત્વ હતું, આપણી બોલબાલા હતી, એ આ લોકોએ વિકાસના નામે ખતમ કરી દીધી, અથવા તો અનિવાર્ય એવી નથી રહેવા દીધી. એ પછી ખાલી આપણને આપણી વસ્તી વધારે છે 12, 13, 17% જેટલી, એટલે આપણને લેવા પડે છે, પણ બહુ આપણી ઉપર મદાર હવે નથી રહ્યો. એ પણ વૈકલ્પિક રાજનીતિની શોધમાં છે. અને આપણે દરેક વખતે ચૂંટણી ટાણે જાણીએ છીએ, અહીંના નરેશ પટેલ છે પાટીદાર સમાજના અગ્રણી, એ ગયા વખતે પણ હમણાં વિધાનસભાની ચૂંટણી જે થઈ હતી એમાં પણ પ્રશાંત કિશોર, જેને રણનીતિકાર કહેવાય છે, એના માધ્યમથી એણે કોંગ્રેસ સુધી વાત પહોંચાડી હતી કે ભાઈ તમે મને પ્રચાર સમિતિનો ચેરમેન બનાવો, એટલે કે ચહેરો મુખ્યમંત્રીનો મને બનાવો, એટલે કે નરેશ પટેલને, તો પાટીદાર સમાજ જે છે એ કંઈક વિચારી શકે. પરંતુ એ કંઈ મનમેળ થયો નહીં, એમાં રહી ગયું અને આખો સમાજ અવઢવમાં રહ્યો કે શું કરવું. નરેશભાઈ સક્રિય રાજનીતિમાં આવે છે કે નથી આવતા. નરેશભાઈએ આ વાતને એમ કહીને બધાની ઉપર આમ જેને કહેવાય ને કે ઘોડાની આગળ તમે ગાજર લટકાડી રાખો તો ઘોડો દોડો જાય, ગાજર લટકતું જાય, એને એમ થાય કે હમણાં આંબીને ખાઈ લઉં, પણ એને ખબર નથી કે એ દૂરી કોઈ દી ખતમ થવાની નથી, કારણ કે ગાજર ઘોડાની આગળ ટાંગેલું હોય છે. એમ નરેશ પટેલ આજે આવે રાજકારણમાં કે કાલે આવે એવું ગાજર હતું કે એણે બધે સતત એમ કીધા કર્યું કે અમે લોકો સમાજનો સર્વે કરાવીએ છીએ, સમાજના અનેક લોકોએ અમને કીધું છે કે તમે સીધી રાજનીતિમાં આવો કે ન આવો, એટલે અમારો સર્વે ચાલુ છે. જો સર્વેમાં બહુમતી લોકો એમ કહેશે કે તમારે શુદ્ધ રાજનીતિમાં અથવા તો સક્રિય રાજનીતિમાં આવી જ જવું જોઈએ તો બેશક હું આવીશ, એ ના પાડશે તો નહીં આવું. એ પછી આખું રહસ્યમય રીતે કહું છું એ ગોટો પિંડો વાળી દેવામાં આવ્યો. એ કહેવાતા સર્વેનો અને કહેવાતા રિઝલ્ટનો એનું કાંઈ આવ્યું નહીં, અને બધું જ એમને ઢાકો ઢૂંબો થઈ ગયું અને આખો સમાજ અવઢવમાં રહ્યો. કોને મત આપવા એ નક્કી ન થયું. અંતે ભારતીય જનતા પાર્ટીનો ફાયદો થયો અને 156 બેઠક જીતી ગઈ. એટલે પાટીદારોનું થયું. આદિવાસી એ સમાજ તો પહેલેથી માને છે કે મનસુખ વસાવા કયો કે ગણપત વસાવા કયો, આવા એકાદ બે જે ખોરડા છે જેને કહી શકાય રાજઘરાના જેવા, જેને 5-5, 7-7 વખતથી લોકસભાની ટિકિટ મળે છે અને ધારાસભાની ટિકિટ મળે છે, એને બાદ કરો તો જેમ વિપક્ષો પાસે આમ આદમી પાસે ચૈતર વસાવા હતા,
એમ આદિવાસી સમાજમાં એવા અનેકો ચૈત્ર વસાવા છે જેને પ્લેટફોર્મ નથી મળતું, તો એ લોકોની પણ એવી મનોભાવના છે કે અમને હાસ્યામાં ધકેલી દીધા છે અને અમને જોઈએ એવું પ્લેટફોર્મ મળતું નથી, એટલે એ લોકો પણ ભારતીય જનતા પાર્ટીથી થોડા અગેન્સ્ટમાં હોય એવું અત્યારે લાગી રહ્યું છે. નંબર 3, પાટીદાર અને આદિવાસી પછી દલિત સમાજ. દલિત સમાજમાં તો અનેકો એવી ઘટનાઓ બની છે. આપણે જાણીએ છીએ કે ફુલેકુ ઘોડા ઉપરથી ઘોડા ઉપર બેસવા ન દે, વરરાજાને પાઘડી પહેરવા ન દે, ઉના જેવા ઉના જે જુનાગઢ જિલ્લાનું ઉના છે તો ત્યાં તો લોકોને ઢોર મારવામાં આવ્યો હતો, એ પણ આપણી નજર સામે છે. અને એવા અનેકો બનાવો જે છે એમાં દલિત સમાજ વતીથી જિગ્નેશ મેવાણી, કોંગ્રેસના આમ ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય, એ જે રીતે ખુલ્લીને લડી રહ્યા છે, તો દલિત સમાજનો મોટો વર્ગ એમ માની રહ્યો છે કે જો આ ટાઈપનું નેતૃત્વ કોંગ્રેસ આપે, જિગ્નેશ મેવાણી જેવું, તો આપણને એ વિકલ્પ પસંદ કરવામાં વાંધો નથી, કારણ કે નિર્વિકલ્પે એ ભારતીય જનતા પાર્ટી સાથે હતા અને છે. પણ જો કોંગ્રેસ આખે આખું આ પ્રકારનો બદલાવ કરે અને છાપ એટલે કે સાફ છબીવાળા, ઝુંઝારૂ, શિક્ષિત, સક્રિય અને લોકભોગ્ય, લોકમાન્ય એવા લોકોને જો ટિકિટ આપે તો દલિત સમાજ પણ અત્યારે ભારતીય જનતા પાર્ટી સાથે છે એ સંભવ છે કે એ પાછો વળોટ વાળીને કોંગ્રેસ તરફ વળે. અને રહી વાત ક્ષત્રિયની, જેના વિશે લગભગ કાંઈ કહેવા જેવું છે નહીં, આપણે બધા જાણીએ છીએ કે પરસોત્તમ રૂપાલાના પ્રકરણ પછીથી ક્ષત્રિય સમાજે તો જગ જાહેર વાત કરેલી છે કે અત્યારે પરસોત્તમ રૂપાલાની ઇસ્યુ અમે અત્યારે વાઇન્ડ અપ કરીએ છીએ, પણ ભારતીય જનતા પાર્ટી સામેની અમારી લડત ચાલુ રહેશે. અને જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી જે ઓગસ્ટ મહિનામાં ઓક્ટોબર નવેમ્બરમાં આવવાની છે, એ ચૂંટણીમાં હવે એ લોકો એટલે કે ક્ષત્રિય સમાજ પણ પોતાની તાકાત બતાવશે ભાજપની સામે. તો મેં આ 4 વર્ગ આપને બતાવ્યા, આદિવાસી, દલિત, પાટીદારો અને ક્ષત્રિય. એ ખસકી શકે એવી આખી વર્ગ, આખી કોમ છે, માની લ્યો વોટ બેંક છે, એને જો ભારતીય જનતા પાર્ટીએ સાચવી રાખવી હશે તો સંગઠનમાં એને બહુ મોટો એ લોકોને તક આપવી પડશે. કદાચ એક પ્રમુખ બને, પ્રમુખ તો 4-5 હોય નહીં, એક અધ્યક્ષ ગમે તેને બનાવે, એ સંભવ છે કે ઓબીસી માંથી હોઈ શકે. મોટા ભાગે એવી વાત છે કે ઓબીસી માંથી ગિરીશ પંચાલ કે જગદીશભાઈ વિશ્વકર્મા કે ગમે તે એવા 4-5 નામ જો કે ઘણા હાલે છે, પણ મોટા ભાગે ઓબીસી સમાજમાંથી પ્રમુખ બનશે અને 4 જે ઉપપ્રમુખ બનાવી શકાય હોય. તો મેં આજે 4 વર્ગ આપણે કીધા, પાટીદાર, દલિત, ક્ષત્રિય અને આદિવાસી, એમાંથી એક લોકોને જો ઉપપ્રમુખ બનાવે તો ભારતીય જનતા પાર્ટી જે છે એ ફરી પાછી પોતાની વોટ બેંક જે અત્યારે થોડીક હાલક ડોલક થઈ રહી છે એને સ્થિર બનાવી શકશે. આ થઈ સંગઠનની વાત. અને હવે થાય છે સરકારની વાત. જુઓ, સરકારનું બદલાવાનું તો આપણે બધા વાતો કરીએ એના કરતા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ જ વધારે પડતી અફવા ફેલાવી દીધી છે. કારણ કે કુંવરજીભાઈ બાવળિયાને ચીફ મિનિસ્ટર બનાવવા જોઈએ એવી વાત કોળી અને ઠાકોર સમાજનો જે નિગમ છે એના પૂર્વ અધ્યક્ષ ભૂપતભાઈ ડાભીએ પત્ર લખીને જાણ કરી, માગણી કરી વડાપ્રધાનથી માંડી અમિત શાહ સુધીનાને કે ભાઈ તમે કોળી સમાજમાંથી કુંવરજીભાઈ બાવળિયાને મુખ્યમંત્રી બનાવો. કારણ કે 7 ટર્મથી એ સંસદ હતા, અને ધારાસભ્ય રહ્યા છે, સંસદ સભ્ય પર રહ્યા છે, કોળી સમાજમાં એનું એક હતું શાસન છે, એનું બધું માન છે, વગેરે વગેરે. હવે એ થયું, એનું હજી પછી કુંવરજીભાઈ તો ના પાડી. કુંવરજીભાઈ કીધું આ બધું હાઈકમાન્ડ નક્કી કરે છે, અમારે કંઈ કરવાનું થતું નથી, એમ કરીને એણે એ વાત ટાળી દીધી. પણ એમાં જરાય માનવાને કારણ નથી કે આ ભૂપતભાઈ ડાભીએ કુંવરજીભાઈને કીધા વગર આવી માગણી કરવી, એવી માનવાને કોઈ કારણ નથી. રાજકારણમાં હંમેશા આવી પાછળથી જ આવી ચોખ્ઠી મારવાની ટેવ હોય છે, જેથી કરીને પોતે ઇનકાર કરી શકે. કારણ કે આવી રીતે માગણી કરવી એનું ગુજરાતી શું થયું કે તમે મુખ્યમંત્રી બદલાઈ રહ્યા છે એ તો નક્કી થઈ ગયું, તો જ તમે માગણી કરો. યા તો બદલાઈ રહ્યા છે યા બદલવા પડે એમ છે. આ 2 વાત તો ભારતીય જનતા પાર્ટીના નેતા જ કરી રહ્યા છે. કોઈએ કોંગ્રેસે પણ નથી કીધું કે તમારે ભૂપેન્દ્રભાઈ પટેલને બદલાવો, એનું કઈ કામ નથી. કોંગ્રેસે નથી કીધું, આમ આદમીએ નથી કીધું, ઇવન તો પ્રજાએ પણ નથી કીધું. ભારતીય જનતા પાર્ટીના નેતા જ કહી રહ્યા છે કે અમને બનાવો. એ ક્યારે કહી રહ્યા છે? યા તો એ બદલાવાને યોગ્ય છે અથવા તો બદલાઈ રહ્યા છે.
આ બે વાત તો કન્ફર્મ છે. હવે એ વાત હજી તો થાળે પડે ઈ પેલા હીરાભાઈ સોલંકી, પરસોત્તમ સોલંકી, માનનીય મંત્રી શ્રી પરસોત્તમ સોલંકી, એના ધારાસભ્ય એવા ભાઈ હીરાભાઈ સોલંકીએ ગાંધીનગરમાં સંમેલન બોલાવ્યું. ચુવાળિયા, તળપદા સહિતના બધા કોળી સમાજને ભેગા કર્યા અને એણે કીધું કે કોળી સમાજમાંથી કોઈને મુખ્યમંત્રી બનાવો તો સારી વાત છે. એણે નામ ન આપ્યું, પણ આ રાજકારણમાં આપણે જાણીએ છીએ કે કોઈ બીજા માટે ભલામણ ભાગ્ય જ કરતું હોય છે. દરેકને એમાં પોતીકો સ્વાર્થે હોય છે. પછી જો નામ આપવાની વાત આવે તો આખો સમાજ જેને આ લોકોએ ભેગા કર્યા હોય છે એ ઓબ્વિયસલી એનું જ નામ દેવાનું કે હીરાભાઈ છે કે પરસોત્તમભાઈ છે, લાઈક ધેટ. પછી કોળી સમાજમાંથી કોઈનું પણ કે, પણ એણે પણ કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવા જોઈએ એવી એણે વાત કરી. હાલાકી હીરાભાઈએ ચોખ્ખું કીધું કે કેવરજીભાઈની જેમ જ કે આ બધી બાબતો છે એ પક્ષ નક્કી કરતો હોય છે, પક્ષનું હાઈકમાન્ડ નક્કી કરતું હોય છે. એટલે અમારો કોઈ દુરાગ્રહ નથી કે દબાણની રાજનીતિ નથી કે કોઈ બગાવત નથી. અમારી ઈચ્છા છે કે અમારો સમાજ એવડો મોટો છે, 32% જેવી એની સંખ્યા છે ગુજરાતમાં, અને 250 જેટલા ગામના સરપંચો પણ કોળી છે. તો એનું એમ કહેવાનું છે કે અને સૌરાષ્ટ્રની 13 જેટલી ધારાસભાની બેઠકો છે એમાં કોળી સમાજ નિર્ણાયક ભૂમિકામાં છે. એટલે આ બધું જ જોતા હીરાભાઈ સોલંકીએ પણ કીધું કે ભાઈ તમે કોળી સમાજને જો મુખ્યમંત્રી બનાવો તો કંઈ ખોટું નથી. એટલે 3 વાતની આપણે ચર્ચા કરી લીધી, સંગઠનની પણ અને સરકારની પણ જે ફેરબદલી થવાની ઘટના છે તે બંને વાત, અને હવે પલટાતા જતા રૂખની વાત પણ કરી લીધી કે હવે અત્યારે જે મોદી સરકાર કેન્દ્રમાં છે અને ભૂપેન્દ્ર સરકાર ગુજરાતમાં છે એ બંને માટે થઈને એલર્ટ કહી શકાય એવું વાતાવરણ પલટી રહ્યું છે. જી સાહેબ, એક થિયરી સામે આવી રહી છે. એ થિયરી મુજબ જે મુજબ કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત અને ઉત્તર પ્રદેશ, ગુજરાત જીતો, ઉત્તર પ્રદેશ જીતો અને ત્યારબાદ દેશમાં સરકાર બનાવો, આ કોંગ્રેસનું સમીકરણ હોય તેવું સામે આવી રહ્યું. તમને લાગે છે કે ગુજરાત જીતે, ગુજરાતની અસર આજુબાજુના રાજ્યોમાં પડે? યુપીમાં તો ઓલરેડી ભારતીય જનતા પાર્ટી સ્થિતિ બગાડી ચૂકી છે, 33 સુધી આવી ગઈ છે, ક્યાં 63 ને ક્યાં 33. તમને લાગે છે કે આ જે થિયરી છે જેમાં અખિલેશ યાદવનું પણ મગજ જોડાયેલું છે, એમાં ખરેખર કોંગ્રેસ કઈ કાઠું કાઢી શકે છે? જુઓ, બે પ્રદેશ જે છે ગુજરાત અને ઉત્તર પ્રદેશ, એ બેના પોતપોતિકા એક મહત્વ છે. ગુજરાતમાં તો લોકસભાની 26 બેઠક છે, ઉત્તર પ્રદેશમાં 80 છે. પણ ગુજરાતને શું કામ આ લોકો સાથે લે છે? કારણ કે ગુજરાત મોડલ નરેન્દ્ર મોદી સાથે સંકળાયેલું છે. જો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારની હાર થાય અને વિપક્ષી ઇન્ડી એલાયન્સ જેને કહે છે, માની લો કે એની જીત થાય તો આખા દેશમાં હવા પ્રવર્તી જાય કે હવે મોદી યુગ ખતમ થઈ ગયો. કારણ કે આ એનું માદરે વતન કહેવાય, એની કર્મભૂમિ કહેવાય. અને જે ગુજરાતનું સ્વપ્નશીલ, જેને કે સ્વપ્નિલ માણસ, આ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, જેને મોદીઇઝમ પણ આવા કહેવામાં આવ્યું હતું ને મોદી યુગ કહેવામાં આવ્યા હતા, કે એણે જે અહીંયા વિકાસની રાજનીતિનો પાયો નાખ્યો અને ગુજરાત મોડલને સમૂચા દેશમાં એણે રજૂ કર્યું કે અમારું જે ગ્રોથ એન્જિન છે વિકાસનું એ ગુજરાત છે. એટલે ગુજરાતને પ્રમોટ કરવામાં નરેન્દ્ર મોદીએ બ્રાન્ડ એમ્બેસેડરનું કામ કર્યું છે. હવે એ જ ગુજરાતમાં માની લઈએ કે ઇન્ડી એલાયન્સ સફળ જાય, જે કે એની કોશિશ છે. આજે એમાં એક ઓર વધારો થયો કોશિશમાં. અત્યારે ગુજરાતના પ્રમુખ પદે શક્તિસિંહ ગોહિલ છે. કહેવાય છે કે શક્તિસિંહ ગોહિલે એમ કીધું છે કે મને તમે ગુજરાતમાંથી મુક્ત કરો, અહીંથી મને મુક્ત કરો, મારે કેન્દ્રીય રાજનીતિમાં તમે બીજું જે કંઈ કહેશો એ હું કરીશ. હવે એણે કીધું હોય કે કોઈ ભારતીય કોંગ્રેસના કોઈ નેતાઓ, એના સ્થાનિક નેતાઓએ કીધું હોય, ખબર નથી. પણ એમ માનવામાં આવે છે કે શક્તિસિંહ ગોહિલને હરિયાણાના પ્રભારી બનાવી અને ગુજરાત છોડાવવામાં આવે અને એની જગ્યાએ માસ્ટર સ્ટ્રોક જેને કહી શકાય એવી રીતે પ્રભારી તરીકે, ગુજરાતના પ્રભારી તરીકે પ્રિયંકા વાડ્રા, પ્રિયંકા ગાંધી, એને મૂકવામાં આવે. હવે જુઓ, અત્યારે કોંગ્રેસ છેલ્લા 30 વર્ષથી કહું છું ગુજરાતમાં એટલી હદે નામશેષ અથવા તો તળિયે ગઈ હતી કે એનો જીર્ણોદ્ધાર સંભવ નહોતો લાગતો. એને બદલે ગુજરાતની જે કેટલીક કરુણાંતિકાઓ બની છે, સુરતનું તક્ષશિલા કાંડ છે, વડોદરાનું હરણી કાંડ છે, અમદાવાદનું કાંકરિયા તળાવની બોટનું કાંડ છે, રાજકોટમાં કોવિડ હોસ્પિટલનું કાંડ છે, મોરબીમાં ઝૂલતો પુલનું કાંડ છે, કે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન સળગી ગયો એ છે.
આ બધી જે કરુણાંતિકાઓ છે એમાં સેંકડો લોકો મરી ગયા છે બાકાયદા, અને એમાં તંત્ર જ જવાબદાર છે, બીજું કોઈ નહીં. તંત્ર વાહકો, શિથિલ કામગીરી, સંપૂર્ણપણે ભ્રષ્ટાચાર અને જવાબદારી નિભાવવાનો અભાવ અને નૈતિકતાનો છાંટો ન હોય, એવી બધી બાબતોમાં એટલી કરુણાંતિકાઓમાં સેંકડો લોકો ગુજરી ગયા. એ બધી જ લોકોની સિમ્પથી અત્યારે જે હોય તો એ કોંગ્રેસ તરફી કરવામાં જિગ્નેશ મેવાણી, લાલજીભાઈ દેસાઈ, પાલભાઈ આંબલિયા, રોહિતસિંહ રાજપૂત વગેરે વગેરે સફળ થઈ રહ્યા છે. રાજકોટમાં ડેરા તંબુ તાણી અને એ લોકો દિન પ્રતિદિન આંદોલન કરે છે. સૌથી પહેલા લાલજી દેસાઈ, પાલ આંબલિયા અને જિગ્નેશ મેવાણીએ અહીંયા 72 કલાકના ઉપવાસ કર્યા. પછી 25મી તારીખે બંધનું એલાન આપ્યું જૂનમાં. એ બંધનું એલાન કોના? ટીઆરપી કાંડમાં જે મૃતકો છે એની પહેલા મહિનાની વર્ષી હતી, તો એને આત્માની શાંતિ કાજે બંધનું એલાન આપ્યું. ને આપને આશ્ચર્ય થશે કે ભારતીય જનતા પાર્ટીનો હબ ગણાતા એવા રાજકોટમાં બહારથી આવેલા ગણાય, જે ભાઈ જિગ્નેશ મેવાણી રાજકોટના નથી, સૌરાષ્ટ્રના નથી, તો પણ એ બહારથી આવેલા ગણાય એવા એક ધારાસભ્યના કહેવા માત્રથી કેવળ એનું નહીં, પછી કોંગ્રેસને આપે છે બધી આખી કે ભાઈ આ બધું કોંગ્રેસ, એન્ટાયર કોંગ્રેસ ટીમને બધી જસ જાય છે, છોડીએ આપણે. પણ એ જીવંત કરવાનું કામ જિગ્નેશ મેવાણીએ કર્યું ને બંધનું એલાન આપ્યું. એટલું જ નહીં, બંધ તો રહ્યું રાજકોટ. ભારતીય જનતા પાર્ટીની ભગીની સંસ્થા કહી શકાય એવી તમામ જે વેપારી પ્રતિષ્ઠાનો છે, ચેમ્બર ઓફ કોમર્સથી માંડીને જીઆઈડીસી સુધીના, એણે પણ જડબે સલાક બંધ પાળ્યું. તો આ બદલાયેલો રૂખ ચોખ્ખી વાત છે. આ પ્રવાહ બદલાઈ રહ્યો છે, માનસિકતા બદલાઈ રહી છે, લોકોમાં કંઈક ચેન્જિંગ આવી રહ્યું છે વિચારવાનું, એ આનું પ્રમાણ છે. જી સાહેબ, ભરતી મેળો આપણે જોયું, લોકસભા ચૂંટણી પહેલા બહુ ભરતી મેળા થયા, પણ ભરતી મેળાના હવે પરિણામ જોવા મળી રહ્યા છે. તમે હીરાભાઈ સોલંકીની વાત કરી તો થોડા દિવસ પહેલાની જ વાત સામે આવી હતી કે ત્યાં નજીક હનુમાનગાળા મંદિર છે. હનુમાનગાળામાં વન વિભાગ દ્વારા દબાણ હતું કે મંદિરમાં રાત્રિવાસો ન કરવો. જો કે ખાંભા છે એ ધારી વિધાનસભા અને રાજુલા વિધાનસભા બંનેમાં આવે છે. અમરીશ ડેર ગયા અને ધારીથી ધારાસભ્ય જેવી કાકડિયા ગયા, હીરાભાઈ નો ગયા. વાત એ હતી કે તે પોતાના કામમાં હતા પણ તે હાજર નહોતા, એની જગ્યાએ આજે ત્યાં અમરીશ ડેર હતા. ત્યારબાદ તેમને પ્રતિક્રિયા પણ આપવી પડી કે આ પ્રકારનું થયું છે. મેં મુળુભાઈ બેરા સાથે વાત કરી છે. બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં પણ જે પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા એ ગોવાભાઈ રબારીની સામે જ હવે માર્કેટિંગ યાર્ડમાં વિરોધ થઈ રહ્યો છે. માણાવદરમાં પણ આપણે જોયું કે શું થયું, અરવિંદ લાડાણી અને જવાહર ચાવડા વચ્ચે. આ તમામ વસ્તુ તમે જોતા તમે શું કહો છો કે ભાઈ ભરતી મેળો જે જગ્યાએ ફેલ થયો છે, જેમ કે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં લોકસભામાં પરિણામ ના મળ્યું, પક્ષ પલટુઓ ફેલ રહ્યા, તો આ બધાને શું હવે ભારતીય જનતા પાર્ટી એક મોહતું સમજીને ફેંકી દેશે? જુઓ, ભારતીય જનતા પાર્ટી મોરું સમજીને ફેંકી નહીં દે, બલકે ભારતીય જનતા પાર્ટીએ હવે એની ભૂતકાળમાં જે ભૂલ થઈ ગઈ એને સુધારવી પડશે કોઈ પણ ભોગે, નહીતર ભારતીય જનતા પાર્ટીનું અસ્તિત્વ જોખમાં છે. આપની જાણ ખાતર ભરતી મેળો તો કર્યો જ કર્યો. બે ઘડી માની લઈએ કે ભાઈ શત્રુના ખેમામાંથી બને એટલા જે સૈનિકો છે આપણા ખેમામાં લઈ લ્યો, તો ત્યાં શત્રુની જે સેના છે એ નામશેષ થઈ જાય. આ ગણતરીએ ભરતી મેળો કર્યો તો એ એટલી હદ સુધી સારું હતું. પણ હવે એને જે પ્રતિષ્ઠા મળી રહી છે, પદ મળી રહ્યા છે, ધારાસભાની ટિકિટ મળી રહી છે, હવે મંત્રી પદું પણ આપવાની વાતો ચાલે છે. એને કારણે ભારતીય જનતા પાર્ટીના મૂળ જે લોકો જે છે, જેણે ભાજપને સિંચન કરીને અહીંયા સુધી પહોંચાડી છે, જેણે પોતાની પેઢીઓ ખપાવી દીધી છે, પોતાના તન મન ધન બધું સર્વસ્વ હોમી દીધું છે, સદૈવ એણે હંમેશા એમ માન્યું છે કે અમે તો મા ભારતીના સૈનિકો છીએ અથવા તો એના બાળકો છીએ, અને આપણો એમ એટલે કે ઉદ્દેશ શું છે? મા ભારતીને પરમ વૈભવના શિખર પર પહોંચાડવું અને અંત્યોદયનો ઉત્કર્ષ, છેવાડાના માણસોનું કલ્યાણ થાય એવી આપણે રાજનીતિ કરવી. જે અટલ બિહારી વાજપેયી કહી ગયા હતા તે 1980માં મુંબઈની ચોપાટીમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી જનસંઘમાંથી બની ત્યારે એનો ઉદ્દેશ આ જ હતો કે આપણે સત્તા ભોગવવા નથી આવ્યા, ટ્રસ્ટીશીપથી આપણે સરકાર ચલાવીશું અને પ્રજાનું કલ્યાણ કરીશું. હવે એ બધા જ જે આદર્શો હતા એ કેટલોક સમય રહ્યા હશે. અત્યારની દ્રષ્ટિએ તો એ આદર્શ સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ થવા જઈ રહ્યા છે.
અને જે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા લોકો છે, જેની પાસે સામ દામ દંડ ભેદ બધું જ છે, અને એની એકમાત્ર આવડત શું છે? એ આવડત એટલું જ છે કે કોઈ પણ ભોગે તમે સંગઠનના જે વડા છે, જેને હાઈ કમાન્ડ કહેવાય છે, એની ગુડ બુકમાં રહ્યો, બીજું કાંઈ કરવાની જરૂર નથી. અને બીજા બધા લોકો જે છે એ લોકો અત્યારે હાસ્યામાં ધકેલાઈ ગયા છે, જ્યારે કે એણે તો આ ઇમારતનો, આપણે કહે છે ને કે એક કવિની પંક્તિ છે ને કે આ ઇમારત નીચે દટાયો છું, આ ઇમારતનો હું જ પાયો છું. એમ જે નીચે દટાઈ ગયેલા છે, જેના ઉપર ભારતીય જનતા પાર્ટીની ઇમારત અત્યારે ઊભી છે, એ લોકોને હવે એમ લાગી રહ્યું છે કે આપણે ધણી ધારવામાં ભૂલ કરી હોય એવું લાગે છે. ગામડામાં કહેવત છે, ધણી ધારવામાં ભૂલ કરવી, એટલે કે તમે નેતૃત્વ પસંદ કરવામાં ભૂલ કરવી. તે તો હવે એ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે હાસ્યામાં ધકેલાઈ ગયા છે, મૂળ ઓરિજિનલ ભારતીય જનતા પાર્ટીના, એને હવે એમ લાગે છે કે અમારે વર્ષો સુધીની અમારી જે આખી સાધના છે, એ સાધનાના અંતે અમને કોઈ સુફળ તો નથી મળ્યું, ઉલટાની અમારી કદરે નથી થતી અને અમને હાસ્યમાં ધકેલી દીધા છે. એટલું જ નહીં, ગઈકાલથી જે લોકો અહીંયા બજારમાં આવ્યા હોય, જેનું બેકગ્રાઉન્ડ કાંઈ છે નહીં, અથવા તો વિપક્ષી બેકગ્રાઉન્ડ છે, એવા લોકો અત્યારે સત્તા ભોગવી રહ્યા છે અને પાછા હોશિયારી કરતા ફરે છે અને બીજા લોકોની આદર નથી કરતા. એટલે આ બધું ભેગું થયું છે. એટલે ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં પણ આ જ થયું છે. જેટલું યોગી આદિત્યનાથે જેને જેને ટિકિટ આપવાની વાત કરી હતી, એ એમ કહેવાય છે કે અમિત શાહે એમાં ફેરફાર કર્યો અને ટિકિટ બદલાણી, અને એમાં બે વાત આવી. એક તો ટિકિટમાં ફેરફાર થયો, તે પછી જે રામ મંદિરમાં કોરિડોર બનાવ્યો, એ કોરિડોરમાં જેના જમીન મકાન બધા સરકારે લઈ લીધા અને એને વૈકલ્પિક જગ્યા અથવા તો વળતર જે મળવું જોઈએ એ ન મળ્યું અથવા તો ઓછું મળ્યું. આ બે. ત્રીજું કે જે પેપર લીક થવાની ઘટનાઓ બની, એનાથી યુવા વર્ગને એમ થઈ ગયું કે આ લોકો તો ખાલી રામ જન્મભૂમિ, ટૂંકમાં રામ ને ધર્મ ને એવું જ કર્યા કરે છે, શિક્ષણ, આરોગ્ય, સારી સુવ્યવસ્થા એ તરફ આનું ધ્યાન ઓછું છે, એટલે યુવા વર્ગ એમ નારાજ થયો. અને ચોથું નારાજ થયું હતું મુસ્લિમ કોમ્યુનિટીઝ, જે ઉત્તર પ્રદેશમાં 11% કે 13% જેટલું બહુ ખાસી એની જનસંખ્યા છે. તો યોગી આદિત્યનાથે જે બુલડોઝર ફેરવા, માફિયાઓ જે હતા, લેન્ડ ગ્રેબિંગ કરનારાઓ અને દુનિયા ઉપર સિતમ ગુજારનારાઓ, એ બધા બાહુબલીઓને યા તો જેલ ભેળા કર્યા, યા એના એન્કાઉન્ટર કરાવ્યા, યા એની બધી મિલકતો જપ્ત કરી અને ત્યાં ગરીબોના આવાસ બનાવ્યા. પણ એને કારણે પણ એ જે આખી કોમ્યુનિટી જે છે, મુસ્લિમ કોમ્યુનિટી, જેણે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા હતા, એ બધા એક તરફા થઈ ગયા. અને એમાં ખૂટતું તો એ ભારતીય જનતા પાર્ટીના જ એક લોકસભાના ઉમેદવારે એમ કીધું કે 400+ એટલા માટે અમારે જોઈએ છે કારણ કે અમે બંધારણ બદલાવવા માંગીએ છીએ. હાલાકી એની સૌથી મોટી ભૂલ હતી. ભારતીય જનતા પાર્ટી બંધારણ બદલવા નથી માંગતી, બદલાવી તો કોઈ શકે નહીં, આપણું બંધારણ એ ટાઈપનું છે. એમાં સુધારાને અવકાશ છે, કારણ કે જ્યારે આપણું બંધારણ ઘડવાનું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વગેરે એક બંધારણ ઘડ્યું, ત્યારે સાયબર ક્રાઇમ નામની કલ્પના જ નહોતી કોઈને, જે અત્યારે ફૂલી ફાલી છે. તો ઓબ્વિયસલી એવો સુધારો શક્ય છે. સાયબર ક્રાઇમ એ જમાનામાં ક્યાં હતું ક્યાંય, હવે સાયબર ક્રાઇમ એક આખો સબ્જેક્ટ બની ગયો છે. એટલે એ પ્રકારના સુધારાને અવકાશ હતી. એ કહેવાને બદલે એણે એમ કીધું કે અમે બંધારણ બદલવાના છીએ. એટલે મુસ્લિમ કોમ્યુનિટીને એમ લાગ્યું કે બંધારણ બદલવાનો અર્થ એમ છે કે અમે અત્યારે પણ અમે જે પોતાની જાતને મુસ્લિમ કોમ્યુનિટી સેકન્ડ સિટીઝન્સ માને છે, બીજા ક્રમના ભારતમાં હોવા છતાંય, એને એમ લાગ્યું કે આ બંધારણ બદલશે તો અમારું તો કુંજાણે શું કરી નાખશે આ લોકો, યા તો ધર્માંતરણ કરાવી દેશે, યા અમને ગમે ત્યાં મોકલી દેશે, એક આખો પ્રાંત અલગ કરી દેશે. જેમ કે પીઓકે જીતીને આપણે શું કરવાના? પીઓકેની કઈ પડોજણ આપણે લેવાના નથી, ત્યાં કઈ ખાવા ખીચડી નથી, એ લઈને આપણે શું કરવાના? ત્યાં ભલે હીરા ઝવેરાત છે, પણ ત્યાં પાછા ત્રાસવાદીઓ પણ એટલા જ છે. એટલે ભારતીય જનતા પાર્ટી સીધા પીઓકે ભારતમાં ભળી જાય ભલે કે, પણ મુસ્લિમ કોમ્યુનિટીને એમ લાગે છે કે આ લોકો ભારતમાં એને ભેળવી અને એ પીઓકે જે છે અહીંથી હિન્દુસ્તાનના મુસ્લિમ જે લોકોને, ત્યાં જે લોકોને ભારતનું બંધારણ મંજૂર નથી, વંદે માતરમ ગાવું નથી, સેક્યુલરને બદલે ધાર્મિક એટલે કે હિન્દુ રાષ્ટ્રની કલ્પનામાં એને સમાવવું નથી, ગૌ માતાને માતા માનવી નથી, એવા બધા જે લોકો કટ્ટરવાદીઓ એને એમ કહે છે કે તમે પીઓકે માં રહેવા વયા જાઓ. આવું એની માન્યતા છે, જ્યારે કે હકીકત આવી કાંઈ છે જ નહીં. આવી ઓથેન્ટિક વાત કોઈએ કરી નથી. પણ જે પડઘા પડે આમાં એવું છે, તમે શું બોલો અને લોકો શું સમજે. અત્યારે હું જેટલું બોલું એ શબ્દનો ધણી હું છું, સાંભળો એ શબ્દના ધણી તમે છુઓ.
એટલે ભારતીય જનતા પાર્ટીને આમ આગામી 25 વર્ષનું દેખાતું હતું એમ કહીને નરેન્દ્ર મોદી કહેતા મોદી કી ગારંટી, મોદી કી ગારંટી. પણ તમારી જાણ ખાતર ક્યારેક છે ને નજીકનું નથી દેખાતું હોતું. આપણી આ બે આંખથી આપણે આખું સૃષ્ટિ જોઈ શકીએ છીએ, પણ ડાબી આંખ જમણી આંખને જોઈ નથી શકતી, જમણી આંખ ડાબી આંખને જોઈ નથી શકતી, એક આંખ બીજી આંખને જોઈ નથી શકતી. એની જેમ ભારતીય જનતા પાર્ટીને પોતાનું કઈ જી દેખાડો સાહેબ, નહીં. આપનો અવાજ નથી આવી રહ્યો. હલો, જી સાહેબ, જી સાહેબ, આવે છે આપનો અવાજ આવે છે? જી જી, હવે બરોબર આવે? છે સાહેબ. હા, હા બરોબર છે. હા. તો જી આ પ્રકારની ઉત્તર પ્રદેશમાં ભૂલ થઈ, ત્યાં એને ગુમ, એટલે કોંગ્રેસે એ પકડી લીધું. કોંગ્રેસ એટલે ઇન્ડી એલાયન્સ છે કે ગુજરાત એ મોડલ સ્ટેટ છે નરેન્દ્ર મોદીનું ખાસમ ખાસ, અને ઉત્તર પ્રદેશ એ 80 બેઠક છે, એ ત્યાંથી જ દિલ્હીનો માર્ગ જાય છે, રસ્તો જાય છે. એટલે આ બેયને એ લોકો કેન્દ્રમાં રાખીને આગામી રાજનીતિ કરવા આગળ વધી રહ્યા છે. સાહેબ, છેલ્લો સવાલ પૂછવો છે કે આપને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીમાં જેમ કે અર્જુન મોઢવાડિયા જોડાઈ ગયા ને સારી લીડથી ધારાસભ્ય પણ બન્યા, સીજે ચાવડા પણ છે, તમને લાગે છે કે આ જે નવા કોંગ્રેસમાં જાય છે, કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જાય છે, તેનું પણ એક અલગ જૂથ તૈયાર થશે? ને ઓલરેડી ભારતીય જનતા પાર્ટીમાં જૂના કોંગ્રેસીઓનું જે પક્ષ પલટો કરીને આવ્યા છે તેમનું જૂથ છે, તમને લાગે છે કે આ ઉપરથી કરમની કઠણાઈ ઊભી થશે? એ વાતે વિચારવા યોગ્ય તો છે જ. કારણ શું છે કે ભારતીય જનતા પાર્ટીના મૂળ જે કાર્યકરો છે એને આ લોકો આંગળીથી નખ વેગળા તે વેગળા, એને કોંગ્રેસમાંથી આવેલા લોકો સ્વાભાવિક જ ગમે નહીં. એ લોકોને એમ સ્વીકારવા તૈયાર છે કે એ ભાજપમાં કેસરીઓ પહેરીને ભલે આવ્યા, કાંઈ વાંધો નથી, પણ એને તમે ધારાસભ્ય બનાવો, એને મંત્રી બનાવી દો, એ તો કોઈ કાળે સહન થાય એમ નથી. હવે જે અર્જુન મોઢવાડિયા, સીજે ચાવડાથી માંડીને ધર્મેન્દ્રસિંહજી જેટલા લોકો આવેલા છે, એ લોકો પણ પોતીકી પણ એક ઓળખ ધરાવે છે. અર્જુન મોઢવાડિયાએ તો નરેન્દ્ર મોદીના વેવ્સ વખતે પણ પોતાની બેઠક જાળવી રાખી હતી, એટલે એ કંઈ કમ નથી. હવે શું થઈ રહ્યું છે, અસંતુષ્ટ ભાજપીઓ અને મૂળ ભાજપ થકી જેને પોતાની ભવિષ્યની કેરિયર ઉપર ચિંતા ના વાદળો ઘેરાતા જણાય છે એવા કોંગ્રેસીઓ, તમે જુઓ આ બે પ્રકાર ભારતીય જનતા પાર્ટીમાં નડવાના છે. કોણ કોણ અસંતુષ્ટ? એટલે કે મૂળ ભાજપી જે લોકો હાસ્યમાં અત્યારે ધકેલાઈ ગયા છે, અને એને એમ લાગે છે કે હવે જે ભારતીય જનતા પાર્ટીનું કોંગ્રેસીકરણ થયું છે એટલે એનું ભારતીય જનતા પાર્ટીકરણ જે છે નાબૂદ થઈ ગયું. એટલે એ લોકોનો અસંતુષ્ટમાં અત્યારે છે, એ લોકો હવે ધીરે ધીરે હાવી થતા જાય છે, અને એમ કે છે કે સંગઠનમાં અને સરકારમાં હવે મૂળ ભારતીય જનતા પાર્ટીઓ એવાને જ આપવો, અને બીજા જે આવે છે વિપક્ષમાંથી એને પેલા થોડીક સાધના કરવા દેવી, તપવા દેવા, આપણા સંગઠનમાં એને ઘડી ઘડાવા દેવા. કારણ કે આપણા જે નોર્મ્સ છે, આપણા આદર્શો છે, એને બરાબર પચાવી જાણે, પછી એને કંઈક એને તમે મંત્રી પદ આપો. કાલે કુંવરજીભાઈ બાવળિયા, હવે આગલા દિવસે, એટલે કે એ જ દિવસે, સોરી આગલા નહીં, એ દિવસે એને ભારતીય જનતા પાર્ટીની સદસ્ય પદ લીધું, અને એ જ દિવસે એ પાછા કેબિનેટ મિનિસ્ટર બની ગયા. તમે વિચાર કરો તો ભારતીય જનતા પાર્ટીમાં જેને પોતે ધોળા વાળ આવી ગયા હોય ત્યાં સુધી મહેનત કરી, એનું શું? એટલે આ તમે જેમ કહો છો એમ બંને તરફ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવેલા લોકોને એમ લાગે છે કે જો ભારતીય જનતા પાર્ટીના લોકો આપણને આંગળીથી નખ વેગળા એમ અલગ રાખવા માંગતા હોય તો આપણે ક્યાંક હવે ક્યાંક બુદ્ધિપૂર્વકનું સંગઠન ગોઠવવું પડશે. અને મૂળ ભારતીય જનતા પાર્ટીના લોકો છે જે અસંતુષ્ટ અત્યારે કહેવાય છે, એ લોકો પણ હવે કહે છે કે હવે આપણે અવાજ ઉઠાવવો પડશે. શિસ્તના નામે આપણે અત્યાર સુધી જે ઓજલમાં રહીએ છીએ એ ઓજલ હવે હાલે એમ નથી. એટલે જ તમારી જાણ ખાતર રાજકોટના સંજય કોરડિયાથી માંડી સુરતના તમારે ત્યાં જે ભાઈ છે ધારાસભ્ય પત્ર લખ્યા કરે છે, તો એ ભાઈ વારંવાર, તો એ બધાય લોકો હવે આવી રીતે બહાર આવતા જાય છે અને પોતપોતાની માગણી કરતા જાય છે. એટલે જ હીરાભાઈ સોલંકી કહે છે કે કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનાવો, એટલે જ કુંવરજીભાઈના સમર્થક કહે છે કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનાવો. એટલે જ બધા લોકો ટૂંકમાં આજે હવે જે બધું બ્લાસ્ટ થવા જઈ રહ્યું છે એ કોંગ્રેસીકરણ જે ભારતીય જનતા પાર્ટીનું તમે જેમ કીધું એમ જ એ જે ભરતી મેળાથી થયું એમાં તિત્તર બિત્તર થઈ ગયું, ઓરિજિનલ ભાજપ ખોવાઈ ગયો, અને એને કારણે મતદારો પણ અત્યારે અવઢવમાં છે. એટલે આ બધું સમૂહ કરવું પડશે કોઈ પણ ભોગે, નહીતર ભારતીય જનતા પાર્ટીએ ઘણું નુકસાન સહન કરવું પડી શકે છે. જી સાહેબ, મહત્વના મુદ્દા પર આપણે વાત કરી. સંગઠન, સરકાર, ભરતી મેળો, ઉત્તર પ્રદેશ અને ગુજરાત, તમામ મુદ્દા પર આપણે વાત કરી. આપે
ઘણી તેવી માહિતી છે કે જે આપને ખબર હતી અને લોકો સુધી અત્યારે પહોંચી છે. એ બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ સાહેબ. નમસ્કાર. તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ. જગદીશભાઈએ સંગઠનની પણ વાત કરી છે, સરકારની પણ વાત કરી છે અને મુખ્ય વાત એ છે કે ભરતી મેળાથી કેટલું નુકસાન થયું છે. એક મહત્વની વાત આવી કે ઓરિજિનલ ભાજપ, ભારતીય જનતા પાર્ટી જે મૂળ હતી, જે મૂળ સિદ્ધાંતો હતા તે ખોવાઈ ગયા છે. ગુજરાત અને ઉત્તર પ્રદેશ શા માટે કેન્દ્રમાં છે? અને એક વાત એ પણ છે કે પ્રિયંકા ગાંધી કપ્તાની સંભાળી શકે છે અને શક્તિસિંહ ગોયલ ફરી એક વખત ગુજરાતની રાજનીતિમાંથી પોતે થોડું અંતર રાખશે તેવી સ્થિતિ અને તેવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. આવનાર સમયમાં ખબર પડશે, પરંતુ નજર ભારતીય જનતા પાર્ટી પર છે. શું મંત્રીમંડળમાં ફેરફાર થશે કે નહીં? નવા પ્રમુખ કોણ હશે અને હશે તો કયા ધારાધોરણ મુજબ અને લાયકાત મુજબ હશે? આ તમામ સવાલો છે. આપ આપના અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. આ ચર્ચા કેવી લાગી? આપ આપના અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અમને રાહ રહેશે. આ વિડીયો, આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.